હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વાગ્યા છે મોર્નિંગના 9. આ તરફ મેં બી થઈ ગઈ છું રેડી એન્ડ ચલો ફટાફટથી નીકળી જઈશું. લગ્ન આવી ગયા છે એન્ડ આજે તો મારું રીડિંગ વગેરે બધું સ્કીપ થશે, બટ કોઈ નહીં, ચલો ફટાફટથી મેં બી નીકળી જઈશ. એન્ડ આજે મેં જઈ રહી છું વાંકાનેર. સો ચલો ફટાફટથી આ તરફ મેં બી નીકળી ગઈ છું. એન્ડ ફાઇનલી અત્યારે મેં પહોંચી ગઈ છું મારી બેસ્ટી પાસે. આ તરફ તમે જોઈ શકો છો મારી બેસ્ટી ઓલરેડી આજે પ્રોપરલી બ્રાઇડ લાગી રહી છે. એન્ડ ફાઇનલી આજે બ્રાઇડના લુકમાં એ આવી ગઈ છે ઘણા સમય પછી. સો ચલો આજે અહીંયા જ અત્યારે મેરેજ એન્જોય કરવાના છે. એન્ડ ફાઇનલી એમને મળીને ઘણા સમય પછી મને બી ખુશી થઈ છે. એન્ડ ઘણીવાર તમે છે એમને મારા વ્લોગમાં બી ઘણીવાર જોયા હશે, કેમ કે અમે બંને સાથે જ જોબ કરતા હતા. એન્ડ અહીંયા પહોંચી સૌથી પહેલાં અમે લોકો અત્યારે કરી રહ્યા છીએ ફોટો એન્ડ વિડીયો શૂટ, કેમ કે સૌથી પહેલાં તો અમે જ્યારે ફ્રી પડીએ ત્યારે અમારું કામ એ જ રહેતું હોય છે. એન્ડ આજે તો અમે બિલકુલ ફ્રી છીએ એના માટે. તો ચલો ફટાફટથી અહીંયા ફોટો એન્ડ વિડીયો શૂટ કર્યો. એન્ડ આ તરફ અત્યારે બળવો દોડવા માટે તૈયાર છે. એન્ડ આ કઈ વિધિ ચાલી રહી છે જરા કહો તો. ચલો કેટલા લોકોને ખ્યાલ છે કે આ કઈ વિધિ છે? આઈ થિંક તમને નહીં ખ્યાલ હોય તો મેં જણાવી દઉં કે અમારામાં જનોઈ વિધિ હોય છે. સો એમના માટે જ બળવો રેડી છે એમના મામાના ખંભા ઉપર અત્યારે. સો ચલો આ તરફ મેરેજ બી સ્ટાર્ટ થઈ ગયા છે એન્ડ બળવો દોડી લઈ ત્યાર પછી મેરેજની વિધિ સ્ટાર્ટ થશે. સો હે ગાઈસ, અત્યારે વાગ્યા છે બપોરના 11 એન્ડ મેં આવી ગઈ છું. આ છે અમારી બ્રાઇડ. ફાઇનલી બ્રાઇડની પણ લિપ લાઇટ લેવડાવી છે. સો ફાઇનલી ચલો મેરેજમાં પહોંચી જ ગયા છીએ. બ્રાઇડને આણવર ઓલરેડી તમને બહુ બધા વ્લોગમાં તમે આમને જોયા જ હશે. હજી ફાઇનલી બ્રાઇડમાં આવી ગયા છે. આજે ફાઇનલી બ્રાઇડ. એન્ડ આ તરફ અત્યારે મેરેજની વિધિ બી સ્ટાર્ટ થઈ ગઈ છે, બટ સિમ્પલ એન્ડ સોબર રીતે મેરેજ કર્યા છે એટલા માટે. એન્ડ ઘણા સમય પછી મેં બી આજે એક મેરેજ છે એમાં આવી ગઈ છું. ઘણા સમયથી અમે કોઈ જના મેરેજમાં નથી જતી. એન્ડ આ મારી બેસ્ટી છે, સો આવવું જ પડે એમ હતું. મેં તો કહ્યું હતું કે ચાલી જાય તો મેં ન આવું, બિલકુલ મારી પાસે અત્યારે ટાઈમ નથી છતાં આવવું પડ્યું છે. આ તરફ તમે જોઈ શકો છો ફૂલ એન્જોય કરી લીધો કે મેરેજ કર્યા છે. બહુ સાદી સિમ્પલથી બટ ફૂલ એન્જોયથી મેરેજ કર્યા છે. સો ફાઇનલી મને બી આજે ખૂબ જ અહીંયા એમની જોડે આનંદ આવ્યો છે, ખૂબ મજા આવી છે. એન્ડ ઘણા સમય પછી ડેઇલી બોરિંગ થઈ રહ્યા હતા રીડિંગ કરતાં કરતાં. આજે થોડું માઇન્ડ બી ફ્રેશ થઈ ગયું, થોડા બહાર જઈ આવ્યા. સો એન્ડ મારી ફ્રેન્ડ છે એમના જ મેરેજ હતા, સો એમાં જ મારે આવવાનું હતું. સો આજે મેં બી પહોંચી ગઈ હતી એમના મેરેજ એન્જોય કરવા માટે જ. ખાસ તો આવવાની કોઈ ઈચ્છા ન હતી, બટ ચાલે એમ ન હતું, સો એટલા માટે આવવું પડ્યું. એન્ડ ચલો મારી ફ્રેન્ડની જે મેરેજ વિધિ હતી એ બધી ફિનિશ. આ તરફ અત્યારે એમને તો રડવું બી નથી આવી રહ્યું અને ખુશીથી બબાઈ કરી રહી છે. સાસરે જવા માટે બહુ જ ઉતાવળી છે. સો એન્ડ ચલો જમીને અત્યારે મેં બી નીકળી જઈશ રાજકોટ માટે. એન્ડ શું લાગી રહ્યું છે અમારો લાસ્ટ વ્લોગ હોઈ શકે? જરા કમેન્ટ્સ કરો તો. એન્ડ ચલો અત્યારે મેં બી લાસ્ટ મારી બેસ્ટીને મળીને નીકળી જઈશ. એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય.